કેમ છો મિત્રો? મજામાં ને? ઓકે, તો ભણવા માટે તૈયાર થઈ જાઓ. તમને એમ પ્રશ્ન થશે કે આજે વળી નવું કયું ભણવાનું છે, કયા ટૉપિક હશે, બરાબર છે? ઓકે, તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે લોકોએ તત્વોની ઇલેક્ટ્રોન રચના 1 થી 30 સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. તમે લોકોએ એની પ્રેક્ટિસ પણ કરી લીધી હશે. ખૂબ સારી રીતે તમે એને લખી અને તૈયાર કરી દીધું હશે. એમાં પણ સૌથી અગત્યનું સંક્રાંતિ ધાતુ તત્વો 21 થી 30 સુધીના જે તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના તમે ખૂબ સારી રીતે તૈયાર કરી દીધી છે મિત્રો. હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને એ છે લુઈસ બિંદુ નિરૂપણ. આ ટૉપિક ઉપર આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, ઘણા મિત્રોને આ ટૉપિકના અંદર પ્રોબ્લેમ હોય છે કે લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરવું. કોઈ પણ પેપર તમે જુઓ તો એ પેપરની અંદર લુઈસ બિંદુ નિરૂપણ નામનો ટૉપિક પૂછાતો હોય છે, બરાબર? તો લુઈસ બિંદુ નિરૂપણ કોઈ પણ તત્વ હોય તો તેનું કઈ રીતે કરવામાં આવે છે. આપણે સૌથી પહેલાં કોઈ પણ તત્વ આપ્યું હોય, બરાબર, મતલબ કે 1 થી 20 સુધી કે 1 થી 30 સુધીના જે તત્વો હોય એમાં એનું લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું હોય તો આપણે કઈ રીતે કરીએ છીએ, બરાબર, એની આપણે ચર્ચા કરીશું. પછી સ્ટેપ બાય સ્ટેપ એ નિયમના અંદર આગળ વધીશું. તો ફટાફટ મિત્રો નોટ અને પેન તમારી જોડે હોવી જોઈએ. જેમ જેમ હું તત્વો લખતો જાઉં તેમ તમારે વિડીયોને પુશ કરતા જવાનું અને પછી એના અંદર તમારે જે કંઈ બી તત્વો આપ્યા હોય એના લુઈસ બિંદુ નિરૂપણ તમારે કરતા જવાનું છે મિત્રો. ઓકે, તો વધુ સમય ના લેતા આપણે ફટાફટ આગળ વધીએ છીએ. કયો ટૉપિક છે યાદ કરો. મેં હમણાં જ કીધું ટૉપિક કયો, લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, ચલો મિત્રો, સૌથી પહેલાં એની એકદમ ઇઝી બાબત કહી દો. લુઈસ બિંદુ નિરૂપણમાં તમારી જોડે હોવો જોઈએ કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક. ઓકે, 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક તમને લોકોને ખબર જ છે. ઓકે, 1 થી 30 સુધીના. ઓકે, આપણે લિથિયમથી શરૂઆત કરીએ. એઝ ફોર એક્ઝામ્પલ લિથિયમ. ઓકે, ધ્યાન આપજો બરાબર. લિથિયમ Z બરાબર 3. ઓકે, લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. આપણે 3 થી 10 સુધીના તત્વો જે છે એ બધા લઈએ છીએ. ઓકે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, 4, 5 કાર્બન, 6 નાઇટ્રોજન, 7 ઓક્સિજન, 8 ફ્લોરિન, 9 અને નિયોન 10. ઓકે મિત્રો, ચાલો તો પહેલી જરૂરિયાત ઇલેક્ટ્રોન લુઈસ બિંદુ નિરૂપણ કરવું હોય તો એના માટે પરમાણુ ક્રમાંક હોવા જોઈએ. ઓકે મિત્રો, યાદ કરો તમે ધોરણ 9, 10 એના અંદર એક વસ્તુ શીખી ગયા છો કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો કેન્દ્ર પછી કક્ષકોના અંદર જ્યારે ગોઠવાતા હોય તો એના માટેનો ફંડામેન્ટલ નિયમ એક વપરાતો હતો. યાદ રાખો, કેન્દ્ર પછીની કક્ષાઓના અંદર સૌથી પહેલી કક્ષાના અંદર ગોઠવાતા ઇલેક્ટ્રોન કેટલા? 2, ત્યારબાદ 8, ત્યારબાદ 8, પછી 18, 32. ઓકે, તો આ નિયમ તમે લોકો 10મા ધોરણની અંદર પણ આવી ગયું છે, 9મામાં પણ આવી ગયું છે, તમને લોકોને આવડે જ છે. ઓકે, 2, 8, 8, 18, 32. ઓકે, હવે કેન્દ્ર પછીની જે કક્ષા હોય તેના અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. ઓકે, ચલો ધ્યાન આપજો. અહીંયા લિથિયમ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે મિત્રો? 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો કેન્દ્ર પછીની તરતની કક્ષા હોય તો તમે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકો છો મિત્રો? 2. 3 હતા, 2 ગોઠવાઈ ગયા. ઓકે, તો કેન્દ્ર પછીની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તેના પછીની કક્ષામાં કેટલા ગોઠવવાના? કેટલા? 8. પણ આપણી જોડે 8 ઉપલબ્ધ નથી, માટે આપણે 8 ઇલેક્ટ્રોન ના ગોઠવી શકીએ. આપણી જોડે જે બચેલા ઇલેક્ટ્રોન છે તેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો કેટલા ઇલેક્ટ્રોન આવશે હવે અહીંયા? 1. રેડી? ક્લિયર? ચલો હવે બેરિલિયમનું આપણે લખીએ એટલે થોડીક તમને વધુ ખબર પડે. તો કેન્દ્ર પછીની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એના પછીની કક્ષામાં બીજા 2 ઇલેક્ટ્રોન, ટોટલ 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. ઓકે, આપણે એ જ જોવાનું કે અહીંયા આગળ તમે જે લખો છો તે ટોટલ જે તે તત્વના પરમાણુ ક્રમાંક બરાબર હોવું જોઈએ મિત્રો. ઓકે, તો બોરોન 5 નંબર 2, તો અહીંયા કેટલા આવશે? 3 મિત્રો. ઓકે,
પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 2 ગોઠવી દીધા, વધ્યા કેટલા? 6 માંથી બીજા 4, તો અહીંયા 4, 2, 5, 2, 6, 2, 7 અને 2. હવે નિયોન માટે પહેલી કક્ષાના અંદર 2 ગોઠવાઈ ગયા, 10 હતા, 10 માંથી 2 વપરાઈ ગયા, વધ્યા કેટલા ઇલેક્ટ્રોન મિત્રો? 8, તો અહીંયા 8. ઓકે, ચલો અહીંયા સુધી તમને કમ્પ્લીટલી ખબર પડે છે, ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન તમારી સમજની અંદર આવતો નથી. યુ આર ક્લિયર મિત્રો. જેમ જેમ હું અહીંયા કામ કરું છું તેમ તેમ તમે તમારી નોટબુકના અંદર આ પ્રેક્ટિસ કરતા જજો. ઓકે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે ટોપિકને બરાબર સમજ્યા છો કે નહીં. ઓકે, ચલો તો લુઈસ બિંદુ નિરૂપણના અંદર એક સ્ટેપ આગળ વધીએ છીએ. બરાબર ધ્યાન આપજો. અહીંયા આગળ આપણે કક્ષાના અંદર ગોઠવાતા ઇલેક્ટ્રોન જોઈ લીધા છે. ઓકે, હવે તમારું ધ્યાન છેલ્લે ગોઠવાયેલા ઇલેક્ટ્રોન ઉપર કરો. ઓકે, કોન્સન્ટ્રેટ ઓન લાસ્ટ ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો મિત્રો, પહેલું તત્વ આપણું જે લીધેલું છે ઉદાહરણનું લિથિયમ. સૌથી પહેલા હવે જે તે તત્વનું તમે ઇલેક્ટ્રોન માટેનું લુઈસ બિંદુ નિરૂપણ કરતા હો તે તત્વની સંજ્ઞા લખી દેવાની, દરેક તત્વની મિત્રો. તો લિથિયમ, ત્યારબાદ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. ઓકે, ચલો યુ આર રેડી. નાઉ નેક્સ્ટ ટોપિક, નંબર ઓફ ઇલેક્ટ્રોન. મિત્રો આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એકદમ શુદ્ધ દેશી ભાષામાં કહું તો તમે જે લખ્યું હોય, કોઈ પણ રચના લખી હોય 2, 8, 5, 2, 8, 3, 2, 8, 1, એમાં તમારો જે જમણો હાથ હોય એ જમણા હાથ તરફથી તમારે આમ આવવાનું અને જે પહેલો આંકડો લખ્યો હોય તે આંકડો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે, હું આ રીતે ઊભો છું, બરાબર છે મિત્રો, અને તમે પણ આ રીતે જુઓ છો. તો તમારો જમણો હાથ આ હશે, તો આ બાજુથી ગતિ કરતાં કરતાં આમ આવો તો પહેલો આંકડો જે આવે એ તમારો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ક્લિયર? તો લિથિયમ તત્વ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કયો છે? આ, એટલે કે એક સંયોજકતા ઇલેક્ટ્રોન, મતલબ કે જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય તેટલા બિંદુ દર્શાવવાના મિત્રો. લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, આપણો ટોપિક છે લુઈસ બિંદુ નિરૂપણ. તો જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા બિંદુ દર્શાવવાના. એનો મતલબ કે લિથિયમ માટે કેટલા બિંદુ દર્શાવવા પડશે મિત્રો? લિથિયમ માટે એક બિંદુ દર્શાવવું પડશે. ઓકે, ચલો તો એ એક બિંદુ લિથિયમની 4 દિશાઓ છે, ઉપર, નીચે, જમણી બાજુ, ડાબી બાજુ. ઓકે, 4માંથી કોઈ પણ બાજુએ તે એક બિંદુ તમે દર્શાવી શકો છો. તો હું અહીંયા આગળ આ બિંદુ દર્શાવું છું. તો આને કહેવાય લિથિયમ તત્વનું લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, ચલો બેરિલિયમ માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? 2 ઇલેક્ટ્રોન છે. તો એક બિંદુ અહીંયા બતાવું છું, તો અહીંયા બતાવો મિત્રો. બિંદુ જ્યારે દર્શાવના ત્યારે સિમેટ્રિકલ બિંદુ દર્શાવવાનો આગ્રહ વધુ રાખવાનો. મતલબ કે એક બિંદુ આ બાજુ દર્શાવીએ તો બીજું બિંદુ એની અપોઝિટ પોઝિશનમાં, એક બિંદુ ઉપર દર્શાવ્યું હોય તો બીજું બિંદુ નીચેની પોઝિશનમાં. ઓકે, આ થોડું સારું લાગે. ઓકે, ચલો ત્યારબાદ આવે છે બોરોન. 3 બિંદુ દર્શાવવાના છે, તો 3 દિશાઓમાં 3 બિંદુ દર્શાવી દીધા. ઓકે, તમને કમ્પ્લીટલી સમજણ પડે છે મિત્રો. તમે મારી જોડે જ છો 100%. ઓકે, જે ટોપિક કરંટ ચાલે છે એ ટોપિકના જોડે જોડે તમે ગતિ કરી રહ્યા છો. ઓકે, તમે ક્યાંય કોઈ બીજા વિચારોમાં નથી. 100% કોન્સન્ટ્રેટ ઓન ધ ટોપિક લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, કાર્બન કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો? 4 ઇલેક્ટ્રોન 4 દિશાઓમાં ગોઠવી દેવાના. ઓકે, 1, 2, 3 and 4. નાવ ઓવર હિયર. નાવ નાઇટ્રોજનના અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો, ધ્યાન આપજો. ઓકે, 4 દિશાઓમાં 4 ઇલેક્ટ્રોન ઓવર. ઓકે, 4 દિશાઓમાં 4 ઇલેક્ટ્રોન ઓવર. 5મો ઇલેક્ટ્રોન ગોઠવવાનો બાકી. આ 5મો ઇલેક્ટ્રોન કોઈ પણ ઇલેક્ટ્રોન સાથે જોડીમાં યુગ્મ તરીકે તમે એને દર્શાવી શકો છો. મતલબ કે આના જોડે હું પેર ના અંદર લખી દઉં છું.
चलो થઈ ગયા. મતલબ કે નાઇટ્રોજનના અંદર શું થયું, 3 ઇલેક્ટ્રોન એક 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 સિંગલ દર્શાવ્યા અને એક પેર જે હતી તે ડબલની દર્શાવી. ઓકે મિત્રો, ચલો ઓક્સિજન માટે કેટલા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે? 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના છે બાહ્યતમ કક્ષાના. તો 4 દિશાઓમાં 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, હવે કેટલા બાકી રહ્યા બીજા? 2 ઇલેક્ટ્રોન. તો આ 1 અને 2. ઓકે, ત્યારબાદ ફ્લોરિન, ચાર. બીજા કેટલા ખૂટે? 3 ગોઠવવાના. 1 2 3. અને ત્યારબાદ લાસ્ટ વન ઇઝ નિયોન. નાઉ નિયોન હેવિંગ કમ્પ્લીટેડ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન. ઓકે, તો નિયોનના અંદર પૂર્ણ અષ્ટક પૂર્ણ થાય છે. મતલબ કે પહેલી કક્ષાના અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાના અંદર 8 ઇલેક્ટ્રોન. કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, નથી એક પણ ઇલેક્ટ્રોન વધુ, નથી એક પણ ઇલેક્ટ્રોન ઓછો. તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે મિત્રો? 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના. 4 દિશાઓ, દરેક દિશાના અંદર બબ્બે ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ એટલે 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. ઓકે મિત્રો, તો આ રીતે 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો આને કહેવાશે લુઈસ બિંદુ નિરૂપણ. ઓકે, તો તમે બરાબર સમજ્યા છો ટોપિક. લિથિયમથી માંડીને નિયોન સુધીના તત્વોનું લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, તો આનાથી આગળ પણ તમે તત્વો લો, બરાબર, અને એ તત્વોની તમે પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને ખૂબ સારી રીતે આવડી જાય મિત્રો કે લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે કરવાનું છે. ત્યારબાદ નવા ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. ઓકે, ચલો, તો આનું તમે એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નાવ યુ આર રેડી, ક્લિક. ઓકે મિત્રો, તો તમે લોકોએ કમ્પ્લીટલી 1 થી 20 સુધીના તત્વો, બરાબર, એનું લુઈસ બિંદુ નિરૂપણ ખૂબ સારી રીતે તમારી નોટબુકના અંદર કમ્પ્લીટલી લખી લીધું છે. હવે આપણે ત્યાંથી એક પડાવ આગળ ચાલીએ છીએ મિત્રો. સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ, એના અંદર લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે થાય છે, બરાબર. બંધ ના દર્શાવીએ પણ બંધની જગ્યાએ બિંદુ દર્શાવીએ. બિંદુ એટલે ડોટ પણ તમે બોલી શકો છો. ઓકે, તો આ બિંદુ નિરૂપણ કઈ રીતે થાય છે. ઓકે, અને આનો એક નાનકડો ઇતિહાસ છે. ઓકે, ઈસવીસન 1919ની સાલ. ત્યારે ના તો તમે જન્મ્યા હતા, ત્યારે ના તો હું પણ જન્મ્યો હતો, અથવા તમારા પપ્પા પણ કદાચ જન્મ્યા નહીં હોય. ઓકે, 1919ની સાલ. ત્યારે એક નવો ખેલાડી આવ્યો, જે ખેલાડીનું નામ હતું લુઈસ. લુઈસ એક વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો. ઓકે, એક નવો ખેલાડી આવ્યો. ક્રિકેટની પીચ હોય એ પીચ ઉપર બેટિંગ કરવા માટે. ઓકે, તો બેટિંગ કરવા માટે કોણ આવ્યું? લુઈસ. ઓકે, લુઈસે 1919ના સમયગાળાની અંદર એક પોતાની એક ધારણા દુનિયાને કીધી હતી. એ ધારણા જે કીધી હતી એ ધારણાની અંદર એક બીજા ખેલાડીએ આવી અને થોડીક બાબતોને ચેન્જ કરી. કઈ બાબતો હશે એ તો ધ્યાન રાખો. લુઈસે એમ કીધું હતું કે ભાઈ તમે જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવો છો ત્યારે તે ઇલેક્ટ્રોન એની સંયોજકતા કક્ષાના માળખાના અંદર જ્યારે ગોઠવી દો છો ત્યારે તે માળખું તેનું એકદમ ફિક્સ થઈ જાય છે, નિશ્ચિત થઈ જાય છે. મતલબ કે નિયોન કહો તો 2 8, બસ વાર્તા પૂરી થઈ ગઈ. હવે એના સંયોજકતા ઇલેક્ટ્રોનના અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. લેંગમ્યુરે જેવી એન્ટ્રી મારી એટલે લેંગમ્યુરે સૌથી પહેલાં આના અંદર થોડુંક ચેન્જિંગ કર્યું કે ભાઈ આ ફિક્સ નથી, એના અંદર લેવડ દેવડ થઈ શકે છે, બરાબર. અને પછી બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ, બરાબર, અને બંને ભેગા થયા અને ભેગા થઈ અને એમાંથી નવો સિદ્ધાંત આપ્યો, લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત. ઓકે, તો લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત એ જ આપણો આ લુઈસ બિંદુ નિરૂપણના અંદર જે સહસંયોજક બંધની અંદર લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું છે એની આ વાત છે મિત્રો. ઓકે, ચલો એક સ્ટેપ આગળ. લુઈસ બિંદુ નિરૂપણના અંદર કઈ કઈ બાબતો આવે છે, બરાબર, તો ધ્યાન આપજો, બરાબર. ઓકે, પહેલું, કોઈ પણ પરમાણુ, ઓકે,
કોઈ પણ પરમાણુ જેનું આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માંગીએ છીએ તે પરમાણુ જ્યારે બંધની રચનામાં ભાગ લે છે ત્યારે ધારો કે આ એક પરમાણુ છે તો આ સાઈડ બીજો પરમાણુ છે મિત્રો, આ બંને જણા ભાગ લે છે મિત્રો. ઓકે, તો કોઈ પણ પરમાણુ જ્યારે સહસંયોજક બંધની રચનામાં ભાગ લે છે ત્યારે દરેક પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોવો જોઈએ. આ બેઝિક વસ્તુ, બરાબર. તમે તમારા મિત્ર જોડે બહાર નાસ્તો કરવા માટે જાઓ છો, ઢોસા ખાવા માટે કે પાણીપુરી ખાવા માટે, બરાબર, અને પછી તમે 50-60 રૂપિયાની પાણીપુરી ઉઠલાઈ જાઓ અને પછી જ્યારે બિલ ભરવાનું આવે ત્યારે તમે કહો આપી દે ને તું, કાલે હું આપીશ. આમાં ના ચાલે, આમાં ના ચાલે. 50 રૂપિયાની પાણીપુરી ખાધી હોય તો ફટ દઈને કહી દે સામેવાળો પરમાણુ 25 તારા 25 મારા, પછી બીજી બધી વાત. સેમ એના જેવું અહીંયા છે મિત્રો. તો એક પરમાણુ ઓછામાં ઓછો દરેક પરમાણુએ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરેલો હોવો જોઈએ. તો એક ઇલેક્ટ્રોન આ આપે, એક ઇલેક્ટ્રોન આ આપે. મિત્રો અહીંયા જે ડોટ કર્યો છે ને એ ડોટ તમારે શું સમજવાનું? ઇલેક્ટ્રોન છે. તો પહેલી બાબત આની આ હતી કે પરમાણુએ એક ઇલેક્ટ્રોન ફરજિયાતપણે ડોટ એટલે કે ઇલેક્ટ્રોન આપેલો હોવો જોઈએ. ઓકે, બીજી બાબત કઈ હતી મિત્રો? કોઈ પણ પરમાણુ હોય જેનું તમે લુઈસ બિંદુ નિરૂપણ કર્યું હોય, એ લુઈસ બિંદુ નિરૂપણ થઈ જાય ત્યારે તેના અંદર જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય, આના જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય તે ઇલેક્ટ્રોન કાં તો 2 હોય, કાં તો 8 હોય, ઓકે, કાં તો 18 હોય. અહીંયા સુધી જવાની શક્યતા ઓછી છે. 2 અને 8 સુધી આપણા સિલેબસ પૂરતું છે. ઓકે, તો મતલબ 2, 8, 18, 18, 32 આ હોય એનો મતલબ શું? અષ્ટક પૂર્ણ થયેલી રચના હોય. ઓકે મિત્રો, તો આ એક બેઝિક વસ્તુ જે લુઈસ બિંદુ નિરૂપણના અંદર છે, બરાબર, એની આપણે વાત કરી. ઓકે, હવે સહસંયોજક બંધ. તો મિત્રો સહસંયોજક બંધ કેટલા પ્રકારના લેવા આપણે? તો એકલ બંધ લઈએ, દ્વિબંધ લઈએ, ત્રિબંધ લઈએ. ઓકે, તો આ ત્રણે ત્રણ બંધના અંદર કઈ રીતે એનું નિરૂપણ થાય છે? ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું એકલ બંધ. ઓકે ઓકે મિત્રો, તો એકલ બંધની રચના. ઓકે, તો તમે ધ્યાન આપો અહીંયા, એકલ બંધની રચના. ઓકે, તેનું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ વોટર, H2O. ઓકે, પાણી, જે તમે રોજ પાણી પીઓ જ છો, એ પાણીના અંદર કઈ રીતના બંધ હોય છે તેની આપણે વાત કરીએ છીએ મિત્રો. ઓકે, તો પાણીનું આ બંધારણ તમે જુઓ એટલે તમે બરાબર ધ્યાન આપો. એના અંદર તમે આમ જુઓ એનું સૂત્ર, એટલે સૂત્ર પરથી તમને ખબર પડી જાય કે પાણીના અંદર સેન્ટ્રલ એટમ કયો છે અને સાઇડ એટમ કયા છે. ઓકે, તો જેની સંખ્યા વધુ હશે એ સાઇડ એટમ હશે, જેની સંખ્યા ઓછી હશે એ સેન્ટ્રલ એટમ હશે. ઓકે, તો ઓક્સિજન, તેના ફરતે હાઇડ્રોજન કેટલા છે? 2 છે, બરાબર. આ એક ટોપિક એકલ બંધની રચના પરફેક્ટ સમજી લેશો તો બાકીના 2 દ્વિબંધ અને ત્રિબંધની રચના કઈ રીતે થાય છે એમાં ક્યાંય પણ તમે અટકશો નહીં. પણ એક ફંડામેન્ટલ વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, પહેલાં તો જેટલા તત્વો લીધા છે તેના પરમાણુ ક્રમાંક સાઈડમાં રફમાં લખી દઈએ આપણે. તો હાઇડ્રોજન 1, ઓક્સિજન 8. ઓકે, ઓક્સિજન એટલે તેનું આપણે રચના આ રીતે લખીએ 2, 6. ચલો, આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. ઓકે, બરાબર સમજો હવે મિત્રો. ચલો ધ્યાન આપો અહીંયા. તો હાઇડ્રોજન, પ્રત્યેક હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન 1 છે. ઓકે, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1. તો આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને હું ડોટ વડે દર્શાવું છું, આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પણ હું ડોટ વડે દર્શાવું છું. મતલબ કે બંને હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન આવ્યા. બંધ બનાવવા માટે એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કર્યું, બરાબર. એક તો આપવો જ પડે ઇલેક્ટ્રોન, હમણાં જ આપણે નિયમ જોયો. ઓકે, હવે વાત આવે છે ઓક્સિજનની. ઓક્સિજન પાસે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 8 છે, પણ 8 ઇલેક્ટ્રોન આમાં ભાગ લે નહીં. કયા ઇલેક્ટ્રોન ભાગ લે? માત્ર અને માત્ર સંયોજકતા કક્ષાના. મેં હમણાં વાત કરી એમ, જમણો હાથ હોય ત્યાંથી ગતિ કરતા કરતા આવવાનું, છેલ્લો આંકડો જે આવે એ તમારા સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાશે. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? 6. ઓકે, બરાબર સમજો. હવે આ 6 ઇલેક્ટ્રોન છે એ આના અંદર ભાગ લેશે. ઓકે, ચલો
તો આ જે ઓક્સિજન છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન હું ડોટ વડે નહીં પણ હવે ચોકડી વડે દર્શાવું છું આ રીતે. ઓકે, ગુણાકારની ચોકડી વડે. ક્લિયર? તો આ હાઇડ્રોજને એક બંધ આપ્યો, એક ઇલેક્ટ્રોન આપ્યો. આ ઓક્સિજને એક ઇલેક્ટ્રોન આપ્યો. અહીંયા હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન આપ્યો. તો આ ઓક્સિજને પણ એક ઇલેક્ટ્રોન આપ્યો મિત્રો. ક્લિયર? બંને વચ્ચે આ બે ઇલેક્ટ્રોન, આ બાજુ બે ઇલેક્ટ્રોન ભેગા થયા અને એમાંથી એક સેતુનું નિર્માણ થયું. ઓકે, એક બંધનું નિર્માણ થયું મિત્રો. ઓકે, મતલબ કે હવે હું આને આ રીતે દર્શાવીશ. ક્લિયર? સમજણ પડી ગઈ? કમ્પ્લીટ? કોઈ પ્રોબ્લેમ્સ નથી. એક બંધ રચો એટલે એના અંદર બે ઇલેક્ટ્રોન ભાગ લે. એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવ્યો જે વાદળી કલરનું ટપકું દોર્યું છે તે, અને એક ક્રોસ લખ્યું છે એ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન આવ્યો. ખ્યાલ આવી ગયો તમને લોકોને? ઓકે મિત્રો, હવે ઓક્સિજન જોડે તો 6 ઇલેક્ટ્રોન હતા, તો બાકીના 4 ક્યાં ગયા? બાકીના 4 ક્યાંય ઘૂમવા માટે નથી ગયા મિત્રો. બરાબર? એ અહીંયા જ હશે. જુઓ હવે, તો એ 4 ઇલેક્ટ્રોન અહીંયા બબ્બેની પેરમાં આ રીતે ગોઠવાયા હશે. ક્લિયર? અને આ ઇલેક્ટ્રોન તમને આવું દોરી ના શકાય પણ સમજણ માટે હું અહીંયા આગળ બતાવું છું. અહીંયા આ રીતે તમારી સમજણ માટે મિત્રો. ઓકે, આવું દોરાય નહીં પણ આ તો સમજણ માટે, તમને ખ્યાલ આવે કન્સેપ્ટની. આ રીતે. ક્લિયર? તો આ વાત થઈ પાણી માટે. હવે બરાબર ધ્યાન આપો, આ જે હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન કેટલા? આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? ઓકે, તો આ હાઇડ્રોજનની બોર્ડર લાઈન છે આટલા. આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? આ હાઇડ્રોજનની બોર્ડર લાઈન છે. ઓકે, તો તમે બરાબર નજર કરો, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. આના પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓકે, વચ્ચે જે તત્વ લખેલું છે ઓક્સિજન, તેના ઇલેક્ટ્રોન કેટલા? તો તેના ઇલેક્ટ્રોન ઓક્સિજનના આજુબાજુ જે બંધ હોય એના ઉપર જેટલા બી ઇલેક્ટ્રોન હોય એ બધા જ ઇલેક્ટ્રોન ઓક્સિજન કવર કરશે. તો આટલા ઇલેક્ટ્રોન. તો કેટલા થયા? 2 ને 2 4, 4 ને 4 8 ઇલેક્ટ્રોન મિત્રો. ઓકે, તો આ રચના થઈ H2O ની. તો બરાબર અહીંયા સમજો, તમે જે આંકડો લખ્યો છે 2 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, તો હમણાં જ આપણે વાત કરી લુઈસ બિંદુ નિરૂપણ તમે કરી દો એકલ બંધના અંદર, ત્યારે જે નવું તત્વ જે બંધ બનાવે છે, બરાબર, એ જે બંધ બનાવે છે તે કઈ રચના પ્રાપ્ત કરશે? અષ્ટક પૂર્ણ રચના. તો આના 2, આના 8, આના 2. ક્લિયર? ક્યાંય સાતડો આવ્યો, ક્યાંય પાંચડો આવ્યો? એવું આવતું નથી. કાં તો 2 આવે કાં તો 8 આવે. તો મિત્રો આ વાત થઈ એકલ બંધની રચના. આ રીતે તમે કોઈ એકલ બંધ થતો હોય તેવું ઉદાહરણ પણ જાતે બનાવી શકો છો મિત્રો. તો નોટના અંદર પ્રેક્ટિસ કરો. બીજું, ઓકે, Cl2 CCl4, આ બંને ઉદાહરણ જાતે બનાવો જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે એકલ બંધની રચના થાય છે. ઓકે મિત્રો, ક્લિયર? ઘણી વખત તમારે જ્યારે પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે તમે આને બ્લુ પેનથી લખો, તો આ જે ચોકડી કરવાની છે એને તમે રેડ પેનથી દર્શાવો તો થોડુંક તમને ડિફરન્ટ ખબર પડશે. ઓકે, તો એકલ બંધની રચના કમ્પ્લીટલી તમને સમજણ પડી ગઈ છે. ઓકે, હવે એનાથી એક ટોપિક આગળ વધીએ છીએ, દ્વિબંધની રચના. ઓકે મિત્રો, ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નાવ ક્લિક. બંધની રચના તમે લોકોએ જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ છીએ દ્વિબંધની રચના. દ્વિબંધની રચના માટે આપણે ઉદાહરણ લેવાનું છે કાર્બન ડાયોક્સાઇડ CO2, જે તમે શ્વાસમાંથી બહાર કાઢો છો, ઉચ્છ્વાસમાં બહાર કાઢો છો. ઓકે, કાર્બન ડાયોક્સાઇડની રચના. બરાબર, ધ્યાન આપજો. બરાબર, દ્વિબંધની રચના CO2. ઓકે, તમે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે સેન્ટ્રલ એટમ કોણ છે. ઓકે, તો સેન્ટ્રલ એટમ આમાં કાર્બન છે. ઓક્સિજન તેની બંને બાજુએ આપણે આ રીતે દોરી દઈએ છીએ મિત્રો. ઓકે, ચલો સાઈડમાં રફમાં તમારે આ જરા કામ કરી દેવાનું. કાર્બન, ઓક્સિજન. ક્લિયર? રચના કેટલી થશે? 2 4 2 6. હવે તમને બરાબર આવડી ગયું છે. ઓકે, હવે તમે કોઈ પણ જગ્યાએ અટકવાના નથી મિત્રો. ઓકે, ઇટ્સ ગેરંટી 100%. ઓકે, ચલો કાર્બન, ધ્યાન આપજો હવે. બરાબર, કાર્બનની બાહ્યતમ કક્ષામાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા?
ચાર ઇલેક્ટ્રોન તમારે ગોઠવવાના રહેશે. ઓકે, તો હું અહીંયા કાર્બનના ઇલેક્ટ્રોન ડોટ તરીકે દર્શાવું છું. 1 2 3 અને 4. ચલો, કાર્બનનું કાર્ય અહીંયા પૂર્ણ થઈ ગયું. ઓકે, હવે વારો આવે છે ઓક્સિજનનો. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. ઓકે, ચલો, તો આ કાર્બને અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન આપ્યા, તો આ ઓક્સિજન પણ એમ વિચારશે કે ચલો આણે 2 આપ્યા છે, આપણે પણ 2નું ડોનેટ કરો. ઓકે, તો એને આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. ઓકે, તો અહીંયા ક્રોસ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તો 2 ઇલેક્ટ્રોન કાર્બનના, આ બાજુ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. સેમ એ રીતે જમણી સાઈડ 2 ઇલેક્ટ્રોન કાર્બનના, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. ઓકે, આમાંથી સેતુ નિર્માણ થઈ જશે. આમાંથી સેતુનું નિર્માણ થઈ જશે. પણ ઓક્સિજન જોડે બાહ્યતમ કક્ષામાં કેટલા છે? જુઓ, ઉતાવળ નહીં કરો. 6 ઇલેક્ટ્રોન છે મિત્રો. વપરાયા કેટલા? 6 માંથી 2. તો બાકી જે વધ્યા એનો હિસાબ તો આપવો પડશે ને. તમે ઘરેથી કંઈ વસ્તુ લેવા માટે મમ્મી જ્યારે મોકલે, બરાબર, અને 50 રૂપિયા આપે, તો 50 રૂપિયામાંથી એમ કે તું એક દૂધની થેલી લાવજે, 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લાવજે, બરાબર, 10 રૂપિયાનું કોઈ પણ તારું ખાવાનું પડીકું લઈ આવજે, બરાબર છે. તો તમે આ રીતે જુદા જુદા પૈસા મેનેજ કરો છો, ખર્ચ કરો છો. પછી વધેલા પૈસા પાછા આપવા પડે ને. ખિસ્સામાં તો ના મૂકી દેવાય. એ રીતે આને પણ હિસાબ આપવો પડે. ઓક્સિજન 2 વાપર્યા, બાકી બધા ક્યાં ગયા? ચાઉ કરી ગયા? એવું ના ચાલે અહીંયા. ચલો, તો બાકીના કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન મિત્રો. તો આ 1 2 3 અને 4 દર્શાવે અહીંયા. ક્લિયર? હવે એ રીતે આ ઓક્સિજન પણ 1 2 3 અને 4. ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે, તો આ દ્વિબંધની રચના થઈ. તમે જુઓ, આ દ્વિબંધ ઓક્સિજન, અહીંયા પણ દ્વિબંધ. ઓકે, અહીંયા આગળ આ રીતે ઇલેક્ટ્રોન આવ્યા, આની અંદર તમે આ દર્શાવ્યું છે ઓલરેડી. ક્લિયર? હવે જરા આપણે ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા જોઈ લઈએ. આ ઓક્સિજનની બોર્ડર રેખા કહેવાય, આ બાજુના ઓક્સિજનની આ કહેવાય. મતલબ કે તે તત્વની આજુબાજુ બંને સાઈડ જે બોન્ડ હોય, એ બોન્ડના અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એ એની બોર્ડર રેખા કહેવાશે. કાર્બનની બંને બાજુએ બોન્ડ છે, બરાબર. તો એ કાર્બનની જે બોર્ડર રેખા આપણે દોરવી હોય તો તે આ રીતે દોરી. ક્લિયર? ચલો, તો ઓક્સિજનની બોર્ડર રેખા આ છે, તો તેના ઇલેક્ટ્રોન ગણીએ તો કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8. આના પણ 8 ઇલેક્ટ્રોન, આના પણ 8 ઇલેક્ટ્રોન. ઓકે, તો તમે બરાબર ધ્યાન આપો. પેલામાં 2 8 હતા, આમે 3 કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. ઓકે, તો અષ્ટક પૂર્ણ રચનામાં જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય તે જ ઇલેક્ટ્રોન્સ અહીંયા આગળ આવવા જોઈએ, બીજા નહીં. તો આ વાત થઈ દ્વિબંધની રચના મિત્રો. CO2 કાર્બન ડાયોક્સાઇડ આવશે આમાં. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ માટે તમે આ રીતે દ્વિબંધની રચના કરી શકો છો. ઓકે, તમે આ કરી દીધું હોય તો હવે પ્રેક્ટિસ માટે C2H4. ઓકે, CH2 ડબલ બોન્ડ CH2, આને શું કહેશો? ઇથીન. ઓકે, આના માટે તમે દ્વિબંધની રચના કરો જેથી કરીને તમારે પ્રેક્ટિસ થાય. ઓકે મિત્રો, તો બરાબર આ ટોપિક તમે સમજી ચૂક્યા છો. આનો એક નાનકડો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને પ્રેક્ટિસમાં કામ લાગે. ઓકે, ક્લિક. દ્વિબંધની રચના પછી હવે આપણે ચર્ચા કરીશું ત્રિબંધની રચના. ઓકે, તો એકલબંધ, દ્વિબંધ તમે પરફેક્ટલી ભણ્યા છો. ક્યાંય પણ કોઈ પણ કન્સેપ્ટની અંદર તમને પ્રશ્ન નથી. તમને પ્રશ્ન થાય એવી પરિસ્થિતિ જ આપણે અહીંયા પેદા કરવાના નથી. કોઈ પણ ટોપિકના અંદર તમને ક્યાંય પણ મૂંઝવણ આવશે જ નહીં. ઇટ્સ માય ગેરંટી. ઓકે, હવે વાત આવે છે ત્રિબંધની રચના મિત્રો. ત્રિબંધ માટે ઉદાહરણ લઈએ છીએ નાઇટ્રોજન. ઓકે, નાઇટ્રોજન માટે આપણે પહેલાં સાઈડ વર્ક કરી દઈશું. નંબર 7 2 5. ઓકે, ચલો, નાઇટ્રોજનની અંદર 2 નાઇટ્રોજનના પરમાણુ ભાગ લેશે આ રીતે. ઓકે, ચલો, પ્રત્યેક નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં
તમે આ રચના જુઓ તો તમને ખબર પડશે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે. રચના કઈ થશે? ત્રિબંધની રચના થશે. તો ત્રિબંધની રચના થાય તો પ્રત્યેક પરમાણુ 3 ઇલેક્ટ્રોનનું દાન કરે. જુઓ, એકલ બંધની રચના થઈ તો 1 ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો પ્રત્યેક પરમાણુએ. દ્વિબંધની રચના થઈ તો 2 ઇલેક્ટ્રોન દાન કર્યા. ત્રિબંધની રચના તો કેટલા ઇલેક્ટ્રોન દાન કરશે? 3 ઇલેક્ટ્રોન. ચલો, આ નાઇટ્રોજનનો પહેલો, બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન એણે દાન કરી દીધા. હતા કેટલા? 5. 5માંથી 3 ગયા, વધ્યા કેટલા? 2. એ આપણે અહીંયા લખીએ. ક્લિયર? ઓકે. ચલો, હજુ આપણે આમાં આ ઇલેક્ટ્રોનને શું કહેવાય એ બધું આપણે ભણવાના જ છીએ. ઓકે. આ નાઇટ્રોજનનું પણ સેમ એ રીતે, એના પણ કેટલા ઇલેક્ટ્રોન? 3. વધ્યા કેટલા? 2. આ 2 ઇલેક્ટ્રોન તમે આ બાજુ લખો, ઉપર લખો, અહીંયા નીચે લખો, ગમે તે સાઈડ તમે લખી શકો છો. ઓકે. તો આમાંથી બન્યો આ એક સેતુ, આ બીજો સેતુ, આ ત્રીજો સેતુ, ત્રિબંધ બની ગયો. ઓકે. તો આ જે ઇલેક્ટ્રોન અહીંયા મેં લખ્યા છે, 2 ઇલેક્ટ્રોન, આને લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય મિત્રો. લોન પેર ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન. કયા ઇલેક્ટ્રોન કહેશો તમે? અબંધકારક ઇલેક્ટ્રોન. આ બધા શબ્દોની આપણે હવે નેક્સ્ટ જે ટોપિકો આવશે, ફોર્મલ ચાર્જ, ખૂબ જ અગત્યનો ટોપિક. આના પછી આપણે જોવાના છીએ મિત્રો. આ મૂકીને ક્યાંય જતા નહીં રહેતા. ઓકે. અહીંયા એવા ટોપિકો આપણે લઈશું કે જે ટોપિકોમાં વિદ્યાર્થીઓ મૂંઝાયેલા છે, અટવાયેલા છે, એવા ટોપિકો જ આવશે. ઓકે. તો ફોર્મલ ચાર્જનો નેક્સ્ટ ટોપિક ટૂંક સમયમાં આવી જ જશે. ઓકે. તો એના પહેલાં આ ક્લિયર કરી દેજો. લુઈસ બિંદુ નિરૂપણ પરફેક્ટ કરી લેજો. ઓકે. તો ફરી પાછા આવી જઈએ. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન હતા, 5માંથી 3એ ભાગ લીધો, 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા. સેમ એ રીતે નાઇટ્રોજનના અહીંયા પણ. ઓકે. ચલો, તો હવે આ નાઇટ્રોજનના, ધ્યાન આપજો, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન્સ કેટલા ટોટલ? તો એની બોર્ડર રેખા આટલી થશે. કેટલા ઇલેક્ટ્રોન આવ્યા ગણો? 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. ઓકે. યાદ રાખો, 2નો આંકડો હશે અથવા તો 8નો આંકડો હશે, આ જ આવશે. આ નાઇટ્રોજનની બોર્ડર રેખા, આ 8 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આ રજૂઆત થઈ આપણી ત્રિબંધની રચના. તો નાઇટ્રોજન અણુની અંદર કઈ રીતે ત્રિબંધની રચના થાય છે તો એ આપણે સમજ્યા મિત્રો. ઓકે. તો અહીંયા આગળ સહસંયોજક બંધની અંદર કઈ રીતે લુઈસ બિંદુ નિરૂપણ કરવામાં આવે છે અને લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા કઈ રીતે 2 પરમાણુઓ વચ્ચે બંધ રચાય છે એનો લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત જે છે આખો 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય. સડસડાટ પાણીના રેલાના જેમ તમારી પેન ચાલવી જોઈએ અને લખી કાઢવાનું. ક્યાંય કોઈ પણ જગ્યાએ મૂંઝાવાનું નહીં. ઓકે. કશું જ કરવાનું નથી. શરૂઆતમાં થોડી ઘણી વાર્તા કરવાની. વાર્તા કર્યા પછી 3 બંધની રચનાઓ બતાવી દેવાની. એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. એકલ બંધના અંદર કોનું ઉદાહરણ લીધું? પાણીનું. દ્વિબંધના અંદર કોનું ઉદાહરણ લીધું? CO2નું. અને ત્રિબંધના અંદર શું બતાવી દેવાનું? નાઇટ્રોજનનું. ઓકે. નાવ ધીસ ટોપિક ઇઝ ઓવર હિયર. ઓકે. નાવ પ્રેક્ટિસ નાઇટ્રોજન માટે ત્રિબંધની રચના આની પ્રેક્ટિસ કરો. ઓકે. એક નાનકડું સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. ક્લિક.